હલો હાય હું રવિ બારોટ ફનરંગના મજેદાર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓ 27 લાખનું ભોજન ઝાપટી ગયા. સાંભળો સ્ટેન્ડિંગ ચેરમેન શું કહે છે. આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટોટલ 9 દરખાસ્ત હતી. તેમાંથી એક ગ્રીન અર્બન પોલિસી વાળી નામંજૂર કરવામાં આવી છે અને ક્રમ નંબર 8 અને 9 એ બંને પેન્ડિંગ રાખવામાં આવી. પેન્ડિંગમાં કઈ રાખવામાં આવી? પેન્ડિંગમાં એક આરોગ્યની હતી, જે ડ્રોન દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટેની કામગીરી હતી, એમને વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો, તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવ્યું. કારણમાં અંદાજિત ખર્ચ 27 લાખનો હતો. સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે. પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલ એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી તેમના ખુલાસા માંગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી. પીપી શાખાએ આરોગ્યને મોકલ્યું હતું અને આરોગ્ય દ્વારા અમને કમિશનરમાંથી વીજ કંપનીના નફા માટે ખેડૂતોના ઢેફા તોડી નાખતા તંત્ર સામે આવતીકાલે વ્રજવાણીમાં ખેડૂતોના દેખાવ થવાના છે. ત્યારે જુઓ આખરે સમસ્યા શું છે. મિત્રો, તમે અત્યારે જોતા હશો, પાલભાઈ, રઘુભાઈ, ભાઈ દેવ ને ચેતન, અમે લોકો બધા જ અત્યારે અહીંયા માળિયાથી કચ્છ તરફ જવા નીકળ્યા છીએ. સુરતમારી પુલ પર જઈએ એ પહેલા તમે એક વખત આ રાક્ષસ જેવા ભૂંડ જેવા ઉદ્યોગપતિઓના થાંભલાઓના ઝુંડ જુઓ. આ પૈસા ભૂખના ભૂંડના થાંભલાઓના ઝુંડ તમે એક વખત જરા કેમેરો કરો. આ થાંભલાઓના જાળા જુઓ. આ બાજુ ભાઈ દેવ જરાક પાછળ, પાલભાઈની પાછળ કરો, તમને દેખાશે. હું મારી વાતને બહુ જ ટૂંકમાં કહીને પાલભાઈને વિનંતી કરીશ કે વાત કરે. ગુજરાતમાં આવા એક પછી એક લાઈનમાં, આ તો હજુ 4-5 લાઈન તમને દેખાય છે, 6-7 લાઈન દેખાય છે, 100 લાઈન નીકળવાની છે. 1.5 લાખ થાંભલાઓ, 5.5 લાખ ખેડૂત પરિવારો, 38 લાખ ગાયકવાડી વીઘા અને 57 લાખ કાઠિયાવાડી વીઘા, તે આમાં આ ઉદ્યોગપતિઓના પાપે અને આ લૂંટારી સરકારના પાપે ગુજરાતના ખેડૂતો, તમે વિચાર તો કરો કે તમારા ગામમાં, તમારા ખેતરમાં આવી રીતે થાંભલાના જાળા રચાશે તો આપણા ખેડૂતો ખેતી ક્યાં કરશે, માલઢોર ક્યાં જશે, લોકો ક્યાં જઈને રડશે રોટલો? એ આખું તમે જુઓ, જાળા લાગી ગયા છે. આ જાળાઓ સામેની લડાઈ છે અને આ લડાઈ માટે પાલભાઈ તમારું શું કહેવાનું? ભાઈ લાલજીભાઈ, આ વીજ લાઈનો જે પડે છે, આ તમે જોઉં, હું વારે જ્યારથી હતી 6 મહિના પહેલા જ્યારે ત્યારથી સભાઓ ચાલુ કરી ત્યારે કહું છું કે આખું ગુજરાત કરોડિયાનું ઝાડું થઈ ગયું. આ જે પરિસ્થિતિ છે, આવી પરિસ્થિતિ ગુજરાતમાં બધે જ થવાની છે. 16 લાઈનો જે તમે કહો છો ને લાલજીભાઈ, એ તો મોટી લાઈનો, 400 કેવી કે એનાથી મોટી લાઈનો નીકળવાની છે. 765 કેવી, 800 કેવી, 1200 કેવી, 1600 કેવી. પણ જે એનાથી નીચેની 220 કેવીની લાઈનો, 128 કેવીની લાઈનો, 66 કેવીની લાઈનો, એ 100 નહીં 2000 લાઈનો નીકળવાની છે. કારણ કે એ લાઈનો પાવર ભેગો કરી અને આમાં નાખે અને ત્યાર પછી મોટી લાઈનોના માધ્યમથી ગુજરાત બહાર આ લાઈનો જાય. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. ત્યારે હું ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે આપણે 26 તારીખે સવારે 9 વાગે સતી માતાના આશીર્વાદ લઈ અને જગતનો તાત એ સરકારના નાથ પાસે, એટલે કે સરકારના નાથ એટલે કે નાગરિકો વચ્ચેથી થઈ અને જગતના નાથ પાસે જવાનો છે કે આ સરકારને સદબુદ્ધિ આપો. 500 કિલોમીટરની પદયાત્રા એ વ્રજવાણીથી ચાલુ કરી, વચ્ચે લાકડિયા, માળિયા, ત્યાંથી શું કહેવાય આમરણ, આ બાજુથી કોંઢ, ત્યાંથી વાંકાનેર, ત્યાંથી ટંકારા, ત્યાંથી જામનગર તરફ અને જામનગર તરફથી દ્વારકા, આ પદયાત્રામાં આખા ગુજરાતના ખેડૂતોને 26 તારીખે સવારે 9 વાગે વ્રજવાણી સતી માતાના આશીર્વાદ લેવા માટે પધારો એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે આહવાન, હાકલ અને આમંત્રણ. આ લડાઈ માટેનું બધા લોકોને આમ કહે ને કે હવે તો કે છે કે ખેડૂત બોલે એક જ વાણી,
26 જૂને વ્રજવાણી, તો 26 જૂને વ્રજવાણી અને 30 તારીખે કોંઢ. આ જે છે કોંઢથી દ્વારકા અને વ્રજવાણીથી દ્વારકા આ લગાતાર યાત્રામાં મહેશભાઈ રાજકોટિયા પણ અત્યારે જોડાઈ ગયા છે. અમે લોકો ભચાઉ મિટિંગ કરવા માટે નીકળ્યા છીએ. કચ્છની તૈયારી ચાલે છે, બીજી બાજુ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો પણ પોતાની તૈયારીઓની મિટિંગો કરી રહ્યા છે. જય જવાન જય કિસાન. સ્કૂલ વાનમાં બાળકોને કેટલા જોખમી રીતે લઈ જવાતા હોય છે, પણ પોલીસ, સ્કૂલવાળા કે વાલીઓને આ કેમ નથી દેખાઈ રહ્યું? અકસ્માત થવાની રાહ જોવાની છે? કલોલના ટ્રાફિકમાં ફસાઈ જતા નીતિન પટેલ બગડ્યા. મોદી સાહેબનું નામ લઈ પોલીસ અધિકારીઓની ઝાટકડી કાઢી. ડીઝલ પેટ્રોલ દેશ શું કરે છે? મોદી સાહેબ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો. શું બચાવો? આવી રીતે બચાવો. ડીઝલ પેટ્રોલ દેશ શું કરે છે? મોદી સાહેબ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો. શું બચાવો? આવી રીતે બચાવો. હું તમારા ડીએસપી ને કહું છું, મને જવાબદારી જ નથી. વારાણસીમાં દશાશ્વ મેઘઘાટ પર ભાજપી નેતાઓએ ગંગા નદીમાં દારૂ અને ચિકનની પાર્ટી કરી. તાજેતરમાં જ ઈદ વખતે ગંગા નદીમાં નોનવેજ ખાનાર 12 મુસલમાનોને 2 મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા. આ તો માત્ર જાણ ખાતર. लोग भी हैं, चिकांडी लोग अभी छेदीलाल, दीपक भैया, अपना हलवाई भैया, इधर देखिए कुकिंग मैन, ये अपना प्याज चाचू है, ये दो सत्ता खेलने वाले मखनचू भैया, अपना तुम मेरे से प्यार करती है कि नहीं, ये अपना बात करते. ये प्रदीप भैया, ये देखिए ढक्कन खोल रहे हैं गाइस. चिकन बन रहा है. देखो बबलू भैया, हाय कर दीजिए बबलू भैया. या बबलू भैया, प्रदीप भैया, चिकन बन रहा है. चिकन दिखाओ. चिकन देखिए, चिकन देखिए गाइस. अब मिलते हैं थोड़ा देर बाद गाइस. तो गाइस देख सकते हैं अभी हम लोग पार्टी मना रहे हैं. आप लोग पार्टी मनना है तो आप लोग भी सीको ऐप डाउनलोड जरूर करिएगा. ये चाहिए तो सीको ऐप लोग डाउनलोड जरूर करिएगा. आप इंस्टाग्राम देख रहे हैं तो फॉलो भी जरूर करिएगा. ये हमारा भैया है भाई छेदीलाल, ऊपर छेदी. इनका नूरी भी दिखाओ भाई. नूरी दिखाओ. नूरी इनका कहाँ रखे? दिखाओ दिखाओ. ऐसे से भगवा लोग का यहाँ पे काम होता है उनका दिखाओ. ये पहले पहनने में चक्कर है. सबसे बड़ा पियक्कड़ है. घर तक इनके भैया इनका नूरी दिखाओ. अपना नूरी दिखाइए भैया, दिखाइए. જંતર મંતર પર કોકરોચ પાર્ટીના ધરણામાં અંધભક્તોનો ઉપદ્રવ વધી રહ્યો છે. સાંભળો નિશુ શું કહી રહી છે. थोड़ी देर पहले यहाँ पर कुछ गंदे लोग आए थे, क्या अंधभक्त आए थे और पूरी टीम बनाकर आए थे. उन्होंने पापा पे हमला किया और उनको बहुत ज्यादा चोट लग गई है. आपसे भी रिक्वेस्ट है, प्लीज यहाँ पर आ जाओ ताकि ये जो एक दो लोग है ना, जिनको सिर्फ नाम का पकड़ रखा है, लेकिन उन्होंने हमला पापा पे बहुत सारे लोगों ने मिलकर किया था और उनका 3 जगह सर फटा हुआ है. तो प्लीज आई रिक्वेस्टेड यू कि यहाँ पर आ जाओ और बस. મુંબઈમાં મેયરની નજરની સામે એક સામાન્ય માણસ પાણી ભરેલા ખાડામાં ખાબક્યો. પહેલા વરસાદમાં જ તંત્રનું પાણી મપાઈ ગયું. दृश्य आपण पाहतोय या खड्ड्यामध्ये जवळपास कमरे इतका हा व्यक्ती पाण्यामध्ये बुडाला, खड्ड्यामध्ये तो गेला. आणि महापौरांचा हा सगळा दौरा सुरू आहे. महापौर सध्या मुंबईच्या रस्त्यांवर आहेत, पाहणी करता आहेत. कुठं पाणी तुंबलंय, त्या पाण्याचा निचरा कसा करता येईल या सगळ्याची पाहणी महापौर करतायत. महापौर रितू तावडे करतायत.
मात्र या दौऱ्यादरम्यान त्यांच्या समोर ही धक्कादायक घटना घडली. एक मुंबईकर नागरिक खड्ड्यामध्ये गेला, जवळपास कमरे इतका तो खड्ड्यामध्ये होता. हा सगळा प्रकार महापौरांच्या समोरच घडलेला आहे. मुंबई महापालिकेच्या कामाचे, मुंबई महापालिकेनं नालेसफाईच्या केलेल्या दाव्यांचे वाभाडे या व्हिडिओमधून निघतायत. कॅमेरामध्ये हा सगळा प्रकार कैद झालेला आहे. આ એક વાયરલ વિડીયો છે જેમાં ખીણમાં જતી રહેલી કારને ગામવાળાઓ મહેનત કરીને બહાર કાઢી રહ્યા છે, પણ ધર્મ કરતા ધાડ પડી. જુઓ. आप देख सकते हो दोस्तों, सभी गांव वाले लगे हुए हैं गाड़ी को निकालने के लिए. पत्थर लगाओ उसके पीछे, पीछे काट कर नहीं कान में मालूम तू जाने हुआ उसी काट. हाँ भाई इसी डाल दे, इसी डाल देना. चलो 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 छोड़ना मत. भाजो कोई चल गया यार गाड़ी ज्यादा स्पीड में भगा दी यार. તો જોતા રહો ફન રંગ ન્યૂઝના મજેદાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર.